રાજપીપળાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીરજ પટેલે મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરી, જેમાં છેલ્લા 45 દિવસમાં પટેલ અને તેમની સમર્પિત ટીમે 3000 કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો। રાજપીપળાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીરજ પટેલે મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરી છે, જેના 45 દિવસમાં પટેલ અને તેમની સમર્પિત ટીમે 3000 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો છે। આ ઝુંબેશનો હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણના હાનિકારક અસર વિશે જાગૃતિ લાવવાનો અને સમુદાયને ટકાઉ પ્રથાઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે। પટેલની પહેલમાં સફાઈ અભિયાનનું આયોજન, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાના મહત્વ વિશે રહેવાસીઓને શિક્ષિત કરવું અને કપડાના થેલા અને પુનઃ પ્રયોગી કન્ટેનર જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવું સામેલ છે। પટેલના પ્રયાસોને સ્થાનિક શાળાઓ, વ્યવસાયો અને રહેવાસીઓનું સમર્થન મળ્યું છે, જેમણે સફાઈ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો છે અને ઝુંબેશે માત્ર પ્લાસ્ટિક કચરો ઘટાડવામાં જ નથી કરી, પરંતુ પર્યાવરણ પ્રત્યે સમુદાયની જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું છે। સ્વચ્છ ભારત અંતર્ગત અમે 16 નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી ઓલમોસ્ટ 3000 કરતાં વધારે કિલો પ્લાસ્ટિક એકત્ર કરેલું છે અને રાજપીપળા તથા નર્મદા ડિસ્ટ્રિક્ટની આસપાસના ગામોમાં અમે આવા ડ્રાઈવ કરેલા હતા, જે અંતર્ગત અમારે સંસ્થાઓ છે, મંત્રીમંડળ દ્વારા પણ સપોર્ટ મળેલો હતો, નગરપાલિકાનો સૌથી વધુ વિશેષ સપોર્ટ મળેલો છે અમને। અને જો વાત કરું સ્કૂલોની, તો ઘણી એવી સ્કૂલોએ પણ અમારી સાથે અમારા આ કામમાં જોડાયેલી હતી સાથે। पॉलीथीन जो है वो स्वास्थ्य के लिए बहुत ही ज़्यादा हानिकारक है। इसका कभी भी मिट्टी में अपघटन नहीं होता और ये सॉइल के लिए भी काफ़ी हानिकारक है और आवारा पशु भी इसको खा लेते हैं तो उनके गले में फंस के उनका डाइजेशन सिस्टम चौक हो जाता है, उनकी डेथ हो जाती है, बहुत दिक्कत होती है इससे। तो इसीलिए सरकार का भी यही उद्देश्य है और राजपीपला नगर पालिका का भी यही उद्देश्य है कि जितना हो सके उतना कम पॉलीथीन का यूज़ किया जाए।